હેલો સ્ટુડન્ટ્સ. આપણે આજના લેક્ચરમાં હવે ચર્ચા કરવાની છે સૌપ્રથમ તફાવત વિશે, કે જે છે મનુષ્ય અને એપ્સ વચ્ચેનો તફાવત. ઓકે, તો જેમ કે આપણે લાસ્ટ લેક્ચરમાં વિવિધ ઉદ્વિકાસના તબક્કાઓ છે મનુષ્ય સુધીના, એટલે કે આપણે શરૂઆત કરી હતી એપ્સ અને એપ્સથી માનવ એપ છે ત્યાં સુધીની, એટલે કે 7 તબક્કાઓની ઉદ્વિકાસના, માનવના ઉદ્વિકાસના સ્ટેપ સુધીની ચર્ચા કરી હતી. ઓકે, હવે જ્યારથી ઐતિહાસિક માનવનું ઉત્પત્તિની શરૂઆત થઈ ત્યારની આપણે વાત છે તે આજના લેક્ચરમાં કરવાની છે. તે પહેલાં આપણે એપ્સ અને મનુષ્ય વિશેનો તફાવત છે તે શોર્ટમાં જોઈ લઈએ. સૌપ્રથમ તો ફર્સ્ટ પોઈન્ટ છે તેમાં એપ્સ વિશેનો, કે તેઓ અર્ધ ઉદ્ધવસ્ત અંગ વિન્યાસ છે તે ધરાવતા હતા. એટલે કે જેમ કે 4 પગે કોઈ પ્રાણી ચાલે તેવી રીતે, પરંતુ અર્ધ ઉદ્ધવસ્ત એટલે કે અડધા હોય, જેમ કે સળંગ ઊભા સીધા ટટ્ટાર રહે કોઈ વ્યક્તિ, જેમ આપણે જેમ કે મનુષ્ય ચાલીએ છીએ અને રહીએ છીએ, અને બીજું હોય કે સાવ 4 પગે જ ચાલુ, તે જરા પણ ઊંચા ન થઈ શકે. તો એપ્સ છે તે કેવા છે? અર્ધ ઉર્ધ્વ વિન્યાસ, એટલે કે 4 પગે પણ ચાલી શકે છે અને 2 પગે થોડા ઊંચા પણ થઈ શકે છે. ક્લિયર? તો તેમાં આવો કંઈક અંગ વિન્યાસ છે તે જોવા મળતો હતો. જ્યારે આપણે મનુષ્યની વાત કરીએ તો તેઓ સંપૂર્ણ ઉર્ધ્વસ્થ તેમજ દ્વિપાદ પ્રચલન, એટલે કે 2 પગે ચાલુ, અને સંપૂર્ણ કેવા હોય? ઉદ્ધવસ્થ, એટલે કે સંપૂર્ણ સીધા ટટ્ટાર છે તે ઊભા રહી શકે અને ચાલે છે કેવી રીતે મનુષ્ય? તો કે 2 પગ વડે, રાઈટ. જ્યારે એપ્સમાં તેઓ 2 પગ વડે પણ ચાલે અને થોડા તેમના આગળના અંગો છે, એટલે કે અગ્ર ઉપાંગો છે તે કેવા હોય? થોડા લાંબા હોય, એટલે તેઓ અડધા છે તે નમેલા જોવા મળે, એટલે એકદમ સીધા ટટ્ટાર પણ નહીં અને કમ્પ્લીટલી 4 પગે સાવ વાંકા વળી ગયેલા પણ નહીં. ક્લિયર? તો ફર્સ્ટ પોઈન્ટ છે. સેકન્ડ પોઈન્ટ છે એપ્સમાં આખા શરીર પર વાળની ગાઢ વૃદ્ધિ, કે જેવું આપણે વાનરોમાં જોતા હોઈએ છીએ, રાઈટ. જ્યારે મનુષ્યમાં શરીરના ફક્ત અમુક ભાગોમાં જ વાળની ગાઢ વૃદ્ધિ છે તે જોવા મળતી હોય છે. થર્ડ પોઈન્ટ છે ઓછી મસ્તિષ્ક ક્ષમતા, જેવી કે 450 cc, એટલે કે ક્યુબિક સેન્ટીમીટર અથવા તો ઘન સેમી જેને આપણે કહીએ ગુજરાતીમાં. તો મસ્તિષ્ક ક્ષમતા છે તે ઓલવેઝ સીસીમાં જ માપવામાં આવે, એટલે હવે આગળથી હું તમને આ એકમ છે તે ડિટેલમાં નહીં કહું, અત્યારે યાદ રાખજો. સીસી મતલબ ક્યુબિક સેન્ટીમીટર, એટલે કે ઘન સેમી. ઓકે, તો સ્વાભાવિક છે એપ્સમાં મસ્તિષ્ક ક્ષમતા છે તે મનુષ્ય કરતાં ઓછી જ હોય, કેમ કે તેઓ વધારે એડવાન્સ એનિમલ છે નહીં. ઉદ્વિકાસના કારણે પછી ધીમે ધીમે વિચારોની શક્તિ છે તે વધતી થઈ, એટલે કે ક્રેનિયલ કેપેસિટી, મસ્તિષ્ક ક્ષમતા છે તે વધી. જ્યારે મનુષ્યમાં કેટલી હોય? તો 1300 લઈ અને 1600 cc જેટલી જોવા મળે. એવરેજ હોય 1450ની આસપાસ, રાઈટ. તો આમ 1300 થી 1600 cc મેક્સિમમ કેપેસિટી હોય મનુષ્યના મસ્તિષ્કની ક્ષમતા. નેક્સ્ટ પોઈન્ટ છે અગ્ર ઉપાંગો કરતાં પશ્વ ઉપાંગો છે તે નાના હોય, એટલે જ અર્ધ ઉદ્ધવસ્ત સ્થિતિ ક્યારે સર્જાય? જ્યારે પશ્વ ઉપાંગો છે તે નાના હોય અને અગ્ર ઉપાંગો છે તે લાંબા હોય. ક્લિયર? તો એવી સ્થિતિ છે તે સર્જાય. જ્યારે મનુષ્યમાં અગ્ર ઉપાંગો કરતાં પશ્વ ઉપાંગો મોટા હોય, એટલે કે પગ છે તે લાંબા હોય, હાથ છે તે પગની સરખામણીમાં ટૂંકા હોય. જ્યારે એપ્સમાં શું હોય? તો કે તેમના હાથ જેને આપણે કહી શકીએ તે વધારે લાંબા છે પગ કરતાં, એટલે કે તેઓ થોડા નમેલા અને થોડા સીધા છે તેવું આપણને દેખાવે લાગે. ફિફ્થ પોઈન્ટ છે યુ આકારનું જડબું અને હડપચીનો અભાવ. જ્યારે મનુષ્યમાં અર્ધવર્તુળાકાર જડબું જોવા મળે અને હડપચી છે તે હાજર, એટલે કે દાઢી જેને આપણે કહીએ તે જોવા મળે, સરખાઈ વ્યવસ્થિત રચના હોય તેની. અને સિક્સ્થ એન્ડ લાસ્ટ પોઈન્ટ છે એપ્સમાં અંગૂઠો છે તે પંજાને સમાંતર જોવા મળે, જ્યારે એટલે કે એક સરખી આંગળીઓ છે તે જોવા મળે, સમાંતર હશે. જ્યારે મનુષ્યમાં અંગૂઠો છે તે કેવો હોય? સમ્મુખ જોવા મળે, એટલે કે અલગ આપણે તેને જોઈ શકીએ. 4 આંગળીઓ અને અંગૂઠો છે તે આપણે અલગથી જોઈ શકીએ, જેને સમ્મુખ અંગૂઠો છે તે કહેવાય. તો આમ આપણે 6 પોઈન્ટ્સની ચર્ચા કરી એપ્સ અને મનુષ્ય વચ્ચેના ડિફરન્સીસની, એટલે કે તફાવતની. ઓકે, હવે આપણે આજનો મેઇન ટોપિક છે જે સ્ટાર્ટ કરીએ, જે ટોપિકનું નામ છે પૂર્વ ઐતિહાસિક માનવ. એટલે જેમ આપણે લાસ્ટ લેક્ચરમાં 7 તબક્કાઓ વિશેની ચર્ચા કરી હતી, તો એપ્સથી લઈને માનવ એપ સુધીના ઉદ્વિકાસની. હવે માનવ એપ પછી કોનું નિર્માણ થયું હશે? સંપૂર્ણપણે માનવ જેવી રચના ધરાવતા, એટલે કે માનવને નજદીક. હજી આપણે ઉદ્વિકાસને આજ બધા પોઈન્ટ જોવાના છે, એટલા માટે કે માનવને નજદીક જેવી
રચના જે પ્રાણીઓમાં જોવા મળી તેવા કંઈક રચનાઓ, તેવા કંઈક ઉદ્વિકાસના સ્ટેપ્સ વિશેની ચર્ચા કરી. તો તેમાં જોઈએ પૂર્વ ઐતિહાસિક માનવ, એટલે કે માનવના જે પૂર્વજો હતા તે શરૂઆતમાં, એટલે કે આદિમાનવ છે તે કેવી રીતના જોવા મળતા હતા, તેમાં કયા કયા પ્રકારના સ્ટેજીસમાં ઉદ્વિકાસ થયો અને છેલ્લે આધુનિક માનવની રચના થઈ. ઓકે, તો હોમો એટલે કે જે મનુષ્ય છે તે હોમોની ઘણી બીજી જાતિઓ જોવા મળી અને ઉદ્વિકાસની દ્રષ્ટિએ સમયાંતરે તેમની ઘણી હોમોસેપિયન્સની ઉત્પત્તિ પહેલા લુપ્ત થઈ ગઈ. તો સ્વાભાવિક છે કે ઘણા બધા ઉદ્વિકાસના તબક્કાઓ હતા મનુષ્ય બનતા પહેલા, અને જે પહેલાના તબક્કામાં જે હોમોસ છે તે જોવા મળતા હતા તે બધા લુપ્ત પણ થઈ ગયા છે, કેમ કે આજે તેઓ જોવા મળતા નથી. આ લુપ્ત જાતિઓને માનવની પૂર્વ ઐતિહાસિક જાતિઓ કહે છે. તો એ કઈ કઈ જાતિઓ છે કે જે લુપ્ત થઈ ગઈ છે, કે જે મનુષ્યના પૂર્વજો હતા? તો તેમની આપણે વાત કરીએ, જેમાં સૌ પ્રથમ પ્રકાર છે કે જે માનવમાં તો રૂપાંતરણ થઈ ગયું હતું એપ માનવમાંથી, પરંતુ હજી પણ તેઓ આદિમાનવ હતા બધા, એટલે કે જે આપણે આજે દેખાઈએ છીએ તેવા કમ્પ્લીટલી રચનાની દ્રષ્ટિએ તેઓ જોવા મળતા ન હતા. તો સૌ પ્રથમ પ્રકાર છે તેમાં તેને કહેવાય હોમો હેબિલિસ. ઓકે, હોમો હેબિલિસ શું છે, કેવા લાગતા હતા, તો તેમના કયા કયા લક્ષણો જોવા મળતા હતા, કેરેક્ટર્સ તેમના શું હતા તેની ચર્ચા કરી. હોમો હેબિલિસ છે તે માનવ જેવા પહેલા સજીવ છે તે આ પૃથ્વી પર જોવા મળ્યા હતા. એટલે એપ માનવ પછી છેલ્લે જે આપણે ઓસ્ટ્રેલોપિથેક્સ લાસ્ટ લેક્ચરમાં લાસ્ટ ટોપિકની જે ચર્ચા કરી હતી કે જે એપ માનવ હતા એક પ્રકારના, તેના પછી હવે માનવનું રૂપાંતરણ થયું. તેમાં સૌ પ્રથમ સજીવ કોણ હતા? હોમો હેબિલિસ. નેક્સ્ટ પોઈન્ટ, પ્રથમ માનવ જેમને પ્રાણીઓનો શિકાર કરવા માટે પથ્થરના ઓજારો બનાવ્યા હતા, તેથી તેમને ઓજારો સાધન બનાવનાર માનવ તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જેને ઇંગ્લિશમાં શું કહેવાય? ફર્સ્ટ ટૂલ મેકર મેન ઓર હેન્ડીમેન. તો આમ તેઓ સ્વાભાવિક છે માનવમાં રૂપાંતરણ થવાની શરૂઆત થઈ ગઈ હતી, એટલે તેમાં થોડી ઇન્ટેલિજન્સી અને સ્માર્ટનેસનો પણ વિકાસ થયો હતો. તો હવે તેઓ પથ્થરના ઓજારો બનાવતા થઈ ગયા હતા શિકાર કરવા માટે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ, તેઓ શક્યતઃ માંસાહારી ન હતા, એટલે કે કમ્પ્લીટલી તેઓ માંસાહારી ન હતા. ફળો પણ ખાતા હતા, શાકભાજીઓ પણ છે જે લીલોતરી તે પણ ખાતા હતા, પરંતુ તેમાં હવે આ શિકારની ટેકનિક્સ છે તે આવી ગઈ હતી. તો ઘણા મોત્સોક માટે તેમજ ઘણા તેમના વિવિધ ઉપયોગો માટે, જેમ કે ચામડી છે, તો તેમની પ્રાણીઓની ચામડી છે તેના વસ્ત્રો બનાવવા માટે આવા થોડા ઘણા, કેમ કે હજી વિચારોનો વિકાસ થવાની શરૂઆત જ થઈ હતી માનવમાં, કેમ કે રૂપાંતરણ જ થયું હતું. આ ફર્સ્ટ સ્ટેજ છે માનવના રૂપાંતરણ. રાઈટ, તો આમ તેઓ ઓજારો બનાવતા થઈ ગયા હતા, તેટલી સમજણ છે તે તેમાં હવે આવવાની શરૂઆત થઈ ગઈ હતી. નેક્સ્ટ પોઈન્ટ છે, તેઓની મસ્તિષ્ક ક્ષમતા છે તે કેટલી હતી? 650 to 800 cc વચ્ચે જોવા મળતી હતી કંઈક એ સમયે. તેમના અશ્મિઓ ડોક્ટર લીકી દ્વારા આફ્રિકામાં 2 મિલિયન વર્ષ જૂના પથ્થરોમાંથી શોધવામાં આવ્યા હતા. અને નેક્સ્ટ પોઈન્ટ, તેઓ રહેઠાણમાં કઈ જગ્યાએ રહેતા હતા? ગુફામાં રહેતા હતા. સ્વાભાવિક છે આદિમાનવ છે ત્યારે હજી કોઈ ઘર ઝૂંપડીઓ વગેરે બનાવવાની સમજણ શક્તિનો વિકાસ થયો ન હતો. તે આપણે જેમ જેમ આગળ વાત કરીશું ઉદ્વિકાસની, કે જેમાં છેલ્લે આધુનિક માનવની રચના થાય તો એ પહેલા તેઓ ઝૂંપડી બનાવતા વગેરે લક્ષણો પણ શીખી ગયા હતા, પરંતુ હજી હોમો હેબિલિસમાં એ પ્રકારનો ઉદ્વિકાસ છે તે થયો ન હતો. ક્લિયર? આપણે વાત કરી હોમો હેબિલિસ વિશે. નેક્સ્ટ સેકન્ડ પ્રકાર છે, તો માનવની આપણે જે વાત કરી પૂર્વ ઐતિહાસિક માનવ, જેમાં સૌ પ્રથમ આપણે જોયા હોમો હેબિલિસ. સેકન્ડ પ્રકાર છે તેમનો તે છે હોમો ઇરેક્ટસ, જેમને હોમો ઇરેક્ટસ કહેવાય. હવે આ સેકન્ડ પ્રકાર હોમો ઇરેક્ટસ છે તેમાં કયા કયા પ્રકારના લક્ષણો જોવા મળતા હતા? તો તેમનો સૌ પ્રથમ પોઈન્ટ છે, પહેલા તો તેમનું નામ છે કે જે ઇરેક્ટ. ઇરેક્ટ એટલે સીધું ઊભું, રાઈટ? તો તે ઇરેક્ટ્સ એટલે કે ઉધ્વ એપ માનવ છે, કે જે સીધા, ઓલમોસ્ટ સીધા ચાલતા તેઓ માનવનો પ્રકાર છે. નેક્સ્ટ પોઈન્ટ, તેઓ 1.5 મિલિયન યર્સ પૂર્વે જોવા મળતા હતા. તેઓની મસ્તિષ્ક ક્ષમતા છે તે 900 cc જેટલી હતી અને તેઓ મોટું મગજ ધરાવતા હતા. એટલે કે કમ્પેરેટિવ બીજા જે આપણે આગળના પ્રકારો જોયા તેમની સરખામણીમાં તેઓ ઘણું વિશાળ મોટું મગજ છે તે ધરાવતા હતા. એટલે તેની ક્ષમતા પણ અહીં તમે જોઈ શકો છો કેટલી છે, 900 cc જેટલી મસ્તિષ્ક ક્ષમતા છે તે જોવા મળતી હતી હોમો ઇરેક્ટસમાં.
નેક્સ્ટ પોઈન્ટ અગેન, તેઓ ગુફા નિવાસી હતા અને શક્યતઃ માંસ ખાતા હતા. તો રહેઠાણ તો હજી ગુફા જ છે, કેમ કે હજી એટલી એડવાન્સ ઘર બનાવવાની સમજણ છે તે આવી ન હતી. અને તેઓ ખોરાકની દ્રષ્ટિએ માંસાહારી પણ હતા, કેમ કે શિકારની હવે ટેકનિક છે તે તેઓમાં આવી ગઈ હતી, આવડત આવી ગઈ હતી, એટલે તેઓ માંસાહારી પણ થતા ગયા હતા. એટલે કે ફક્ત હવે વેજીટેરિયન નહીં પરંતુ નોન વેજીટેરિયન પણ બની ગયો હતો માનવ છે તે સમયનો. અને લાસ્ટ પોઈન્ટ છે તેમાં હોમો ઇરેક્ટસની ઘણી ઉપજાતિઓ શોધાઈ કે જે નીચે પ્રમાણે છે. તો હોમો ઇરેક્ટસ જ છે તેના વિવિધ 3 પ્રકાર છે, એટલે કે હોમો ઇરેક્ટસના પણ આગળ ઉદ્વિકાસની દ્રષ્ટિએ થોડા ફેરફાર થયો. એકદમ મોટો ફેરફાર નહોતો થયો, એટલે આપણે અહીં તેનો 3rd સ્ટેજ છે તે ન કહી શકીએ, પણ હોમો ઇરેક્ટસમાં જ અમુક પરિવર્તનો આવ્યા હતી. તેમની જ આપણે ઉપજાતિઓ કહી શકીએ હોમો ઇરેક્ટસની, કે જે 3 હતી ઉપજાતિ, જે ત્રણેયના નામ છે જાવામેન, પેકિંગ મેન અને હેઇડબર્ગ મેન. ઓકે, તો આમ જાવા, પેકિંગ અને હેઇડલબર્ગ આ ત્રણેય પ્રકારના માનવો છે તે ક્યાં હતા? હોમો ઇરેક્ટસની જ ઉપજાતિઓ જોવા મળતી હતી. સો જાવામેન છે તેમને હોમો ઇરેક્ટસ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને આ ઉપરાંત તેમનું બીજું નામ છે પિથેકેનોથ્રોપસ ઇરેક્ટસ ઓલ્સો. તો આ બંને નામ છે તે જાવામેનના છે, કે જે હોમો ઇરેક્ટસનો પ્રકાર છે. જોઈએ હવે તેમના લક્ષણો વિશે. તો તેઓના અશ્મિઓ છે તે 1891માં જાવામાં શોધાયા હતા, કે જેઓ પ્રથમ માનવ છે કે જેમને શિકાર, રક્ષણ અને રાંધવા માટે આગનો ઉપયોગ કર્યો હતો. એટલે કે હવે આગ પ્રગટાવતા તેઓ શીખી ગયા હતા અને સાથે સાથે તેનો ઉપયોગ પણ શીખી ગયા હતા. કઈ રીતે? તો કંઈક તો પોતાના રક્ષણ માટે અને બીજું ખોરાકને પકાવવા માટે આગનો ઉપયોગ છે તે સૌપ્રથમ કોણે કર્યો હતો? જાવામેને. તો અહીં મેં નિશાની કરેલી છે કે જેથી આ પોઈન્ટ છે તે MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે, તે તમને ખ્યાલ રહે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ છે તેઓ અસ્થિના અને પથ્થરના ઓજારો વાપરતા હતા. તેઓની મસ્તિષ્ક ક્ષમતા છે તે 800 થી 1000 સીસી હતી, એટલે કે એવરેજ 900 સીસી જેટલી હતી. અને લાસ્ટ પોઈન્ટ, તેઓ મિશ્રાહારી અને સ્વજાતિ ભક્ષણ દર્શાવતા હતા. તો મિશ્રાહારી તો હતા જ, એટલે કે તેઓ શાકાહારી પણ હતા અને માંસાહારી પણ હતા. આ ઉપરાંત તેઓમાં સ્વજાતિ ભક્ષણ જોવા મળતું હતું, એટલે કે પોતાની જ જાતના લોકોને પણ તેઓ મારી અને ખાઈ શકતા હતા અને ખાતા હતા. ઓકે, તો આ વાત કરી આપણે જાવામેન વિશેની, જેનો એક પોઈન્ટ છે તે ખાસ યાદ રાખવાનો છે તમારે, કે જેમને સૌપ્રથમ શિકાર, રક્ષણ અને રાંધવા માટે કોનો ઉપયોગ કર્યો હતો? આગનો ઉપયોગ છે તે કર્યો હતો. સેકન્ડ હોમો ઇરેક્ટસનો પ્રકાર છે જાવામેન પછી બીજો છે પેકિંગ મેન, અથવા તો તેમને કહેવાય હોમો ઇરેક્ટસ પેકિનેન્સિસ, અથવા તો તેનું બીજું નામ છે સિનેથ્રોપસ ઇરેક્ટસ. ઓકે, કેમ કે ઇરેક્ટસ તો છે જ, હોમો ઇરેક્ટસના જ પ્રકાર જોઈએ છીએ આપણે, ઇરેક્ટસ વર્ડ તો આવશે જ. તેમાં જોઈએ તો સાયન્ટિસ્ટનું નામ છે WC પેઈએ ચીનમાંથી પેકિંગ મેનના અશ્મિ છે તે શોધ્યા હતા. તેઓએ માંસને રાંધવા અને રક્ષણ માટે આગનો ઉપયોગ શરૂ કર્યો હતો. તો આપણે જાવામેન પછીનો તરત પ્રકાર જોઈ રહ્યા છીએ પેકિંગ મેન. તેના જેવા લક્ષણો તો હશે, થોડા ઘણા ફેરફારો છે. તેઓ પ્રાણીઓને કાપવા અને મારવા માટે તીક્ષ્ણ ફારસી આકારના પથ્થરો અને હાડકાના ઓજારોનો ઉપયોગ કરતા હતા. હવે તેઓ ઓજારો બનાવતા પણ શીખી ગયા હતા, એટલે પથ્થરના ઓજારો તો બનાવતા થઈ જ ગયા હતા તે સમયના માનવો છે તે, પરંતુ જે અસ્થિઓ છે તેમાંથી પણ ધારદાર શસ્ત્રો બનાવી શકાય તેવી પણ સમજણ છે હવે તેઓમાં આવી ગઈ હતી. તો આમ તેઓ પથ્થરો અને હાડકાના ઓજારો, બંને પ્રકારના ઓજારોનો ઉપયોગ છે તે કરતા હતા શિકાર કરવા માટે અને પ્રાણીઓને કાપવા માટે, એટલે કે મરી ગયા પછી તેમના ટુકડાઓ કરવા માટે પણ તેઓ છરીની જેમ આવા ઓજારો છે તેનો ઉપયોગ કરતા હતા. તેઓની મસ્તિષ્ક ક્ષમતા હતી અરાઉન્ડ 850 થી 1300 સીસી જેટલી, એટલે કે તેમની એવરેજ હતી 1050 સીસી જેટલું તેમની મગજની, એટલે કે મસ્તિષ્કની ક્ષમતા છે તે હતી તે સમયે. નેક્સ્ટ પોઈન્ટ છે તેઓ મિશ્રાહારી અને સ્વજાતિ ભક્ષણ દર્શાવતા હતા, જેમ જાવામેનમાં જોવા મળતો હતો તે પોઈન્ટ સેમ છે.
પેકિંગ મેન પણ મિશ્રાહારી જ હતા અને તેઓ પણ સ્વજાતિ ભક્ષણ જ દર્શાવતા હતા, એટલે કે પોતાની જાતના મનુષ્ય માનવો જે છે તેમનું પણ ભક્ષણ તેઓ કરી શકતા હતા. આ ઉપરાંત તેઓ માંસાહારી અને શાકાહારી બંને હતા, એટલે કે મિશ્રાહારી હતા. ઓકે, અને તેનો લાસ્ટ એટલે કે હોમો ઇરેક્ટસનો ત્રીજો પ્રકાર છે, ત્રીજી ઉપજાતિ છે હેડલબર્ગ મેન. તો તેમના અશ્મિઓ છે તે નીચલા જડબાના અશ્મિના સ્વરૂપમાં જર્મનીના હેડલબર્ગમાંથી મેળવવામાં આવ્યા હતા. આથી તેમને હેડલબર્ગ મેન તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ છે, એવું માનવામાં આવે છે કે આ મનુષ્યએ ઉદ્વિકાસની મુખ્ય રેખાની શાખામાંથી ઉદ્ભવ્યા હતા અને થોડા સમય પછી તરત લુપ્ત પણ થઈ ગયા હતા. તો આમ હેડલબર્ગ મેન છે તે ઝાઝા સમય માટે જોવા મળ્યા ન હતા, ઝાઝો સમય તેઓ અસ્તિત્વમાં રહ્યા ન હતા પૃથ્વી પર. તો હવે હોમો ઇરેક્ટસના જે ત્રીજો પ્રકાર છે એટલે કે હેડલબર્ગ મેન છે, તેના પછી હવે નેક્સ્ટ ઉદ્વિકાસનું સ્ટેજ આવ્યું, એટલે કે થોડા વધારે ફેરફારો થયા, જેને કહેવાય છે ત્રીજો પ્રકાર હોમો સેપિયન્સ. ઓકે, તો આ હોમો સેપિયન્સ કે જેને આપણે માનવ જ કહીએ છીએ, આધુનિક માનવ કહીએ છીએ, રાઈટ. તો હોમો સેપિયન્સના પણ ઉદ્વિકાસના 3 મુખ્ય સ્ટેપ છે અને ચોથું છે આધુનિક માનવ. તો 3 મુખ્ય સ્ટેપની પહેલા વાત કરીએ હોમો સેપિયન્સના. સો હોમો સેપિયન્સની ઘણી ઉપજાતિઓ શોધાઈ કે જે નીચે મુજબ છે, જેમાંનો પ્રથમ પ્રકાર છે જેને કહેવાય નિએન્ડરથલ માનવ, જેને હોમો સેપિયન્સ નિએન્ડરથેલેન્સિસ તરીકે, એટલે કે સાયન્ટિફિક નામ છે તેનું, તેવી રીતે પણ ઓળખવામાં આવે છે. તો હોમો સેપિયન્સ એટલે કે આધુનિક માનવનો પ્રથમ, આપણે 3 પ્રકાર જોયા હતા, હોમો ઇરેક્ટસ અને આગળનો પ્રકાર આપણે જોયો હતો હોમો હેબિલિસ. તો આ બંને પ્રકાર છે તે આદિ માનવના હતા, એટલે કે જે પહેલા માનવનો ઉદ્વિકાસ છે શરૂઆતના માનવ. હવે આપણે હોમો સેપિયન્સ જોઈ રહ્યા છીએ જે આધુનિક માનવના ઉદ્વિકાસની ચર્ચાઓ તેમાં આપણે કરવાની છે, જેનો સૌપ્રથમ પ્રકાર છે નિએન્ડરથલ માનવ. જોઈએ તેના પોઈન્ટ્સ. તેઓ પૂર્વ અને મધ્ય એશિયાની નજીક લગભગ 1,00,000 થી 40,000 વર્ષો પૂર્વે જીવિત હતા આ પૃથ્વી પર. નેક્સ્ટ પોઈન્ટ છે ફુલહલ રોડ દ્વારા, સાયન્ટિસ્ટનું નામ છે, તેમના અશ્મિ જર્મનીના નિએન્ડરથલ ખીણમાંથી શોધાયા હતા. આથી તેમને નિએન્ડરથલ માનવ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓની મસ્તિષ્ક ક્ષમતા હતી 1400 સીસી જેટલી, કે જે આધુનિક માનવ જેટલી જ છે. આધુનિક માનવની પણ મસ્તિષ્ક ક્ષમતા એટલે કે હાલના માનવીની પણ મસ્તિષ્ક ક્ષમતા છે એવરેજ તે 1400 સીસી જેટલી જ હોય. નેક્સ્ટ પોઈન્ટ, તેઓ પોતાના શરીરના રક્ષણ માટે ચામડાના ઉપયોગ કરતા હતા, એટલે કે પ્રાણીઓની ચામડી છે તેમાંથી પોતાના શરીરના રક્ષણ માટે એટલે કે કપડાઓ બનાવવાની શરૂઆત છે તે તેમણે કરી હતી સૌપ્રથમ નિએન્ડરથલ માનવે. તો પોતાના રક્ષણ માટે ચામડાની વસ્તુઓનો ઉપયોગ કરવાની શરૂઆત સૌપ્રથમ નીચેનામાંથી કોણે કરી હતી? આવો એમસીક્યુ પૂછાય તો તમારે આન્સર આપવાનો રહેશે નિએન્ડરથલ માનવ. તો એમસીક્યુ માટે આપણે એવું કહી શકીએ કે તે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ઓકે, અહીંથી શરૂઆત થઈ હતી ચામડાની વસ્તુઓ બનાવવાની. નેક્સ્ટ પોઈન્ટ, તેઓ તેમના મૃતદેહ છે તે દફનાવતા હતા. તો અહીં સુધી તો આપણે જે હોમો ઇરેક્ટસના પ્રકાર જોયા તેઓ તો સ્વજાતિ ભક્ષણ પણ કરતા હતા, એટલે કે પોતાની જાતિના સભ્યો જો મૃત્યુ પામે અથવા તો તેમને મારીને પણ તેઓ ખાઈ જતા હતા. એટલે અહીં સુધી આવી કોઈ પ્રકારની ક્રિયાવિધિઓનું શરૂઆત થઈ ન હતી. પરંતુ નિએન્ડરથલ માનવ એટલે કે આધુનિક માનવ કે જે થોડા વધારે એડવાન્સ્ડ હતા, વિચારશીલ હતા, તેમણે શરૂઆત કરી મૃતદેહને દફનાવવાની, એટલે કે તેમના સભ્યો કોઈ તેમના જાતિમાંથી, તેમના કોઈ ગ્રુપમાંથી જો કોઈ પણ સભ્ય છે તે મૃત્યુ પામે તો તેમને દફનાવવાની ક્રિયા તેઓ કરતા હતા. નેક્સ્ટ પોઈન્ટ, તેઓ ઝૂંપડીઓમાં રહેતા હતા અને પ્રકૃતિમાં મિશ્રાહારી હતા. તો અહીં આ પણ એક સૌ પ્રથમ પોઈન્ટ છે કે ઝૂંપડીમાં રહેતા હોય તેવા પ્રથમ માનવ કોણ હતા? નિએન્ડરથલ માનવ. કે હોમો સેપિયન્સનો જે આ પહેલો પ્રકાર નિએન્ડરથલ માનવ જોઈએ છે તે પહેલાં સુધી હોમો ઇરેક્ટસની બધી ઉપજાતિઓ છે તે ખાસ કરીને ગુફાઓમાં રહેતી હતી. તો તેમાં કોઈ આવી ઘરો બનાવવાની એટલે કે ઝૂંપડી બનાવવાની કોઈ ક્રિયા છે તે જોવા મળતી ન હતી. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ, વાણી અને ભાષા કેન્દ્રોનો વિકાસ છે તે શરૂ થઈ ગયો હતો હવે, કેમ કે હોમો સેપિયન્સ છે, આધુનિકતા આવી ગઈ હતી અને તેઓના દાંત છે તે પ્રમાણમાં મોટા હતા, કેમ કે તેઓ મિશ્રાહારી હતા
હજી પણ સ્વાભાવિક છે, આધુનિક માનવનો આ પ્રથમ ઉદ્વિકાસનું સ્ટેપ છે. તો 100% માનવો જેવા તો લક્ષણો બધા તો નહીં જ હોય, એટલે અમુક હજી થોડા એપ માનવ જેવા પણ ગુણો હતા, એટલે કે જેમ કે દાંતોનું મોટા કદનું હોવું, રાઈટ. તો આમ બે મુખ્ય પોઈન્ટ, એક તો ઝૂંપડીઓની રચના કરવી, મૃતદેહને દફનાવવાની ક્રિયા કરવી અને પોતાના શરીરના રક્ષણ માટે ચામડાઓનો ઉપયોગ કરવો. તો આ ત્રણેય પોઈન્ટ છે તે ફક્ત શરૂઆત થઈ ક્યાંથી? હોમોસેપિયન્સનો પહેલો પ્રકાર ઉદ્વિકાસનો નિઅન્ડરથલ માનવથી, રાઈટ. હોમોસેપિયન્સનો ઉદ્વિકાસનું બીજું સ્ટેપ છે તેને કહેવાય રોડેશિયન માનવ. ઓકે, તેમના અસ્મિઓ એટલે કે રોડેશિયન માનવના અસ્મિઓ 1921માં બ્રોકિન હિલ રોડેશિયા એટલે કે ઝામ્બિયામાંથી મેળવવામાં આવ્યા હતા. કન્ટ્રી છે, આફ્રિકન કન્ટ્રી છે. ઝામ્બિયામાંથી સૌપ્રથમ રોડેશિયન માનવના અસ્થિ મળ્યા હતા. ઓકે, રોડેશિયા એરિયામાંથી, રોડેશિયા સિટીમાંથી એક જગ્યા છે ત્યાંનું નામ છે, આથી તેમને રોડેશિયન માનવ પણ કહેવામાં આવે છે. અને નેક્સ્ટ પોઈન્ટ, તેમની મસ્તિષ્ક ક્ષમતા કેટલી હતી? 1300 સીસી જેટલી હતી. એવરેજ 1280 જેટલી હતી, પરંતુ રાઉન્ડ ફિગર છે તે આપણે અહીં લખતા હોઈશ, કેમ કે કોઈની 10 વધારે, કોઈની 10 ઓછી હોઈ શકે. તો ઓન એન એવરેજ 1300 સીસી જેટલી જોવા મળતી હતી તે સમયે રોડેશિયન માનવમાં. ઓકે, સો હવે નેક્સ્ટ હોમોસેપિયન્સમાં ત્રીજો પ્રકાર છે ક્રોમેગ્નોન માનવ. ઓકે, તો રોડેશિયન માનવ પછી ક્રોમેગ્નોન માનવ. તેના લક્ષણોની ચર્ચા કરીએ તો તેમની ઉત્પત્તિ અને ઉદ્વિકાસ લગભગ 10,000 થી 50,000 વર્ષો પૂર્વે છે તે થયેલો હતો. ફ્રાન્સના ક્રોમેગ્નોન પથ્થરોમાંથી મેક ગ્રેગર સાયન્ટિસ્ટ છે તેમણે અશ્મિઓ છે તે શોધ્યા હતા. ઓકે, આથી જ તેમને ક્રોમેગ્નોન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ આધુનિક માનવોની વધુ નજીક હતા, કેમ કે હવે આપણે ઉદ્વિકાસમાં આધુનિક માનવના ઉદ્વિકાસનો ત્રીજો પ્રકાર જોઈ રહ્યા છીએ. એટલે જેમ જેમ આગળ વધીએ તેમ સ્વાભાવિક છે કે આધુનિક માનવ જે એડવાન્સ આજનો માનવ છે તેની વધારે નજીકનો સભ્ય છે તે આવી ગયો છે ઉદ્વિકાસમાં, એટલે કે તેઓ આધુનિક માનવોની ખૂબ જ વધુ નજીક હતા. તેમની મસ્તિષ્ક ક્ષમતા છે તે 1650 સીસી જેટલી જોવા મળતી હતી, એટલે કે સૌથી વધુ. તો માનવોના ઉદ્વિકાસમાં સૌથી વધુ મસ્તિષ્ક ક્ષમતા ધરાવતા માનવ ક્યાં હતા? ક્રોમેગ્નોન માનવ. એમસીક્યુ માટે પોઈન્ટ છે તે યાદ રાખજો. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ, તેઓ ગુફામાં રહેતા અને પ્રકૃતિમાં મિશ્રાહારી હતા. હવે ફરી પાછું અહીં ક્રોમેગ્નોન માનવ છે તેઓ પાછા ગુફામાં રહેતા હતા. જેમ કે ઝૂંપડીઓમાં રહેવાની શરૂઆત તો નિઅન્ડરથલ માનવથી થઈ ગઈ હતી, રાઈટ. આ તો તેના પછીનો ઉદ્વિકાસનો સ્ટેપ છે. છતાં પણ તેઓ ગુફામાં મોટા ભાગનો સમય છે તે રહેતા હતા. અમુક તેમના સભ્યો છે તે ઝૂંપડીઓ બનાવીને પણ રહેતા હતા, પરંતુ મોટા ભાગની તેમની જાતિઓ છે તે ગુફામાં રહેતી હતી. અને અગેન પ્રકૃતિમાં મિશ્રાહારી હતા. તો જ્યારથી શિકારની ટેકનિક છે તે શોધી લીધી હતી માનવે, ત્યારથી તેઓ મિશ્રાહારી જ રહ્યા છે. એટલે કે તેઓ માંસ પણ ખાતા હતા અને ફળ ફૂલો પણ ખાતા હતા. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ, બીજી લાક્ષણિકતાઓમાં મોટું કપાળ જોવા મળતું હતું અને સુવિકસિત હડપચીની હાજરી જોવા મળતી હતી. ત્યારબાદ અર્ધવર્તુળી જડબું છે તે જોવા મળતું હતું કે જેવું માનવોમાં જોવા મળે. જ્યારે એપ્સમાં સ્પેશિયલી આપણે જડબાની વાત કરીએ તો યુ આકારનું જોવા મળે, તો અર્ધવર્તુળાકાર એ માનવ જેવા લક્ષણમાં આવશે. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ છે, તેઓ પ્રાણી ત્વચાના કપડાં પહેરતા હતા. એટલે કે ત્વચાનો ઉપયોગ પ્રાણીઓને મારી અને તેમની ચામડી છે તેને ઉપયોગમાં લેતા હતા. કોના માટે? તો કે પોતાના શરીર પર કપડાની રચના માટે, એટલે કે પોતાના શરીરને રક્ષણ આપવા માટે તેઓ ચામડાનો પણ ઉપયોગ કરતા હતા. નેક્સ્ટ પોઈન્ટ છે અગેન વાણી વિકાસ. તો આમ હવે ભાષાઓનો વિકાસ થવાની શરૂઆત થઈ ગઈ હતી અહીંથી, એટલે કે થર્ડ સ્ટેપથી જ થઈ ગઈ હતી કે ભાષાઓ એટલે કે વિવિધ પ્રકારના શબ્દો, વિવિધ ઉચ્ચારણો તેઓ શીખ્યા હતા કોઈ પણ શબ્દોને, કોઈ પણ સ્થિતિને વર્ણન કરવા માટે. તો આમ વાણીનો વિકાસ છે તેની પણ શરૂઆત છે તે થઈ ગઈ હતી. ત્યારબાદ આ માનવ શિકારી હતા અને પાડેલા કૂતરાઓનો શિકાર તરીકે ઉપયોગ કરતા હતા. એટલે શિકારી બીજા પ્રાણીઓનો તો શિકાર કરતા જ હતા, પરંતુ તેઓ જે પોતે પાડતા હતા પ્રાણીઓ તેમનો પણ શિકાર કરીને તેઓ સમયે ખાઈ જતા હતા. આમ પ્રાણીઓને પાલતુ બનાવવાની શરૂઆત ક્રોમેગ્નોન માનવે કરી હતી.
તો અત્યાર સુધી ફક્ત શિકારી જ તેઓ વૃત્તિ ધરાવતા હતા, શિકારી વૃત્તિ જ ધરાવતા હતા, પરંતુ કોઈ પ્રાણીઓને પાળવા, પાલતુ બનાવવા તેની રચના કરી ક્રોમેગ્નોન માનવે. અને કોનાથી? તો કે તેઓ કૂતરાઓને પાલતુ બનાવી અને પછી તેમનો શિકાર કરતા હતા. રાઈટ. તો આ પોઈન્ટ પણ ક્રોમેગ્નોન માનવોનો સ્પેસિફિક છે, એટલે કે તમને એમસીક્યુમાં પૂછાઈ શકે. ત્યારબાદ તેઓ ગુફાની દિવાલો પર સુંદર ચિત્રકામ કરતા હતા. પૂર્વ ઐતિહાસિક ગુફા કળા 18,000 વર્ષો પહેલા વિકાસ પામી હતી. તો જેમ કે તમને ઇન્ડિયાની આપણી આજના સમયની તમને ખ્યાલ હોય તો અજંતા ઇલોરાની ગુફાઓ છે, રાઈટ, જેમાં આપણે ખૂબ જ સુંદર નકશીકામ છે તે દિવાલો પર થયેલું જોઈ શકીએ છીએ. આ જ ક્રોમેગ્નોન માનવો હતા જેને આપણે આપણા આદિમાનવો કહીએ છીએ, આપણા પૂર્વજો કહીએ છીએ, કે જેમણે ગુફાઓમાં રહી અને ગુફા કળા છે તેની શરૂઆત કરી હતી, એટલે કે દિવાલો પર સુંદર ચિત્રકામ કરવાની શરૂઆત કરી હતી. તો આ પણ સ્પેસિફિક પોઈન્ટ છે ક્રોમેગ્નોન માનવનો, કે તેમાં જે મસ્તિષ્ક ક્ષમતા તેમની હતી, વિચારશીલતા તેમનામાં આવી હતી, કળાઓનો વિકાસ થયો હતો, આ ઉપરાંત વાણીઓનો પણ વિકાસ થયો હતો. એટલે જ આપણે કહ્યું કે આધુનિક માનવના સૌથી વધુ નજીકના સભ્ય છે તે ક્રોમેગ્નોન માનવોને ગણવામાં આવે છે, કેમ કે તેમના પછી તરત જ સીધો ઉદ્વિકાસ થયો આધુનિક માનવનો. ઓકે, તો આ વાત થઈ ક્રોમેગ્નોન માનવની. હવે આપણે લાસ્ટ માનવના ઉદ્વિકાસનો લાસ્ટ સ્ટેપ છે, એટલે કે આધુનિક માનવ, જેને શું કહેવાય? હોમો સેપિયન્સ સેપિયન્સ. ઓકે, તો ખાસ યાદ રાખજો, ફક્ત હોમો સેપિયન્સ નહીં, એટલે માનવ થશે. આધુનિક માનવ માટે વપરાય છે શબ્દ હોમો સેપિયન્સ સેપિયન્સ. સેપિયન્સ વર્ડ છે તે 2 વાર યુઝ કરવાનો, તેને કહેવાય આધુનિક માનવ. અને ફક્ત જે પૂર્વ માનવો હતા તેમને કહેવાય હોમો સેપિયન્સ, જેના આપણે 3 પ્રકાર જોયા, A, B and C. આધુનિક માનવ એટલે કે હોમો સેપિયન્સ સેપિયન્સ. ઓકે, સો ડોન્ટ મિસ્ટેક ઇટ. ફર્સ્ટ પોઈન્ટ છે 75,000 to 10,000 યર્સ પહેલા આઈસ યુગ દરમિયાન હોમો સેપિયન્સનો ઉદ્ભવ થયો હતો. કયા સમય દરમિયાન? આઈસ યુગ દરમિયાન. ખાસ યાદ રાખજો એમસીક્યુ માટે. આફ્રિકામાં તેમનો ઉદ્ભવ થયો અને ત્યાંથી બીજા ખંડોમાં સ્થાનાંતરિત થઈ અને વિવિધ જાતોમાં તેઓ વિકાસ પામ્યા. એટલે સૌપ્રથમ તેમનો ઉદ્ભવ થયો હતો આફ્રિકામાં, તેવું માનવામાં આવે છે વિવિધ અશ્મિઓના આધારે. અને પછી ત્યાંથી સ્વાભાવિક છે કે તેમણે સ્થાનાંતરણ કર્યું હશે, વિચરણ કર્યું હશે. તો જેઓ વિવિધ ખંડોમાં સ્થાનાંતરિત થયા અને ત્યાં અલગ અલગ જાતિ સ્વરૂપે તેઓ ઉદ્વિકાસ પામ્યા, કેમ કે ખંડ પ્રમાણે વિવિધ વાતાવરણ અલગ હશે, રહેણીકેણી ત્યાં તેમની અલગ હશે, ખોરાક માટેના તેમના ઉપલબ્ધિઓ અલગ અલગ હશે. તો આમ તેઓ એક અલગ અલગ જાતિઓ તરીકે દરેક ખંડોમાં વિકાસ પામ્યા. તો કઈ રીતે? તો કે કોકેસોઇડ પ્રજા, નિગ્રોઇડ પ્રજા, મોંગોલોઇડ પ્રજા, અમેરિકન, ઇન્ડિયન અને ઓસ્ટ્રેલિયન પ્રજા. તો આ બધા જે પ્રકારો છે તે વિવિધ ખંડોમાં જે આધુનિક માનવ છે તેણે વિચરણ કર્યું અને જે તે ખંડ પ્રમાણે તેમનામાં કંઈક લક્ષણોમાં પરિવર્તન આવ્યું અને આમ અલગ અલગ પ્રજાઓમાં તેઓ વિકાસ પામ્યા. કઈ કઈ પ્રજા? ફરી પાછું એકવાર રિપીટ કરું છું. કોકેસોઇડ પ્રજા, નિગ્રોઇડ પ્રજા, મોંગોલોઇડ પ્રજા, અમેરિકન, ઇન્ડિયન અને ઓસ્ટ્રેલિયન પ્રજા. તો આવા ખંડોને આધારિત તેમનામાં પણ વિકાસ છે તે જોવા મળ્યું. નેક્સ્ટ પોઈન્ટ, તેઓ હાલના સમયના માનવ છે કે જે 1300 થી 1600 સીસી જેટલું મસ્તિષ્ક ક્ષમતા ધરાવે છે, એટલે કે આપણે સરેરાશ કહી શકીએ 1450 સીસી જેટલી મસ્તિષ્ક ક્ષમતા આધુનિક માનવની હોય છે. ઓકે, જેની રેન્જ તો 1300 થી 1600 છે, પરંતુ એક એવરેજ આપણે લઈએ તો તે 1450 છે. આ માનવો સુવિકસિત હડપચી, સુવિકસિત ભાષા કેન્દ્ર, નાનું કપાળ અને ઓછા શરીર પર વાળ ધરાવતા હતા. એટલે કે ફક્ત નાની નાની રૂવાટીઓ છે તે જોવા મળે. જેમ એપ્સમાં ખૂબ જ મોટા કદના વાળ છે તે આખા શરીર પર જોવા મળે, તેવી રચનાઓ આધુનિક માનવમાં હોતી નથી. પ્રકૃતિમાં અગેન તેઓ કેવા છે? મિશ્રાહારી. જેમ કે તમને ખબર જ છે આજના માનવો મિશ્રાહારી જ છે. તેઓ માંસ પણ ઘણા ખાય છે, ઘણા પ્યોર વેજીટેરિયન્સ બી છે, એટલે કે શાકાહારીઓ પણ છે. તો આમ બંને પ્રકારની આધુનિક માનવમાં જાતિઓ છે તે જોવા મળે છે. ત્યારબાદ અર્ધવર્તુળી અને સરળ હનુતા, એટલે કે જડબાની રચના કેવી? તો કે અર્ધવર્તુળી અને સરળ હોય છે. વનસ્પતિઓમાંથી ખોરાકનું ઉત્પાદન કરવું એટલે કે ખેતીની શરૂઆત થઈ હતી. ક્યારે? આધુનિક માનવથી જ ખેતી કરવાની શરૂઆત છે તે થઈ હતી. પશુપાલનનો પ્રયત્ન તેઓને હાલના દિવસની સંસ્કૃતિ તરફ
દોરી ગયો. તો આમ ખેતી કરવી, પશુપાલન કરવું, આવા બધા જે અલગ અલગ પ્રવૃત્તિ છે તે બધીનો વિકાસ થયો હતો આધુનિક માનવોમાં. આશરે 10,000 વર્ષ પહેલા ખેતીની શરૂઆત થઈ હતી અને માનવ સ્થાયી થવાની શરૂઆત થઈ હતી. તો આમ ખેતી, પશુપાલન વગેરે વિવિધ પ્રવૃત્તિઓ તરફ આધુનિક માનવ છે તે દોરાયો હતો અને આમ તેમણે પોતાની જીવનશૈલી પણ ખૂબ જ સુવિકસિત એટલે કે સારી બનાવી હતી. તો આથી આપણે એવું કહી શકીએ કે ખેતીની શરૂઆત પણ ક્યારે થઈ હતી? તો કે 10,000 વર્ષ પહેલાં, એટલે કે આધુનિક માનવનું જ્યારે નિર્માણ થયું 75,000 થી 10,000 વર્ષ પહેલાં, ત્યારે તેમણે આ ખેતી કરવાની ટેકનિકની શરૂઆત કરી હતી. એટલે કે ખેતીઓનો ઉદ્વિકાસ પણ ક્યારે થયો? 10,000 વર્ષ પહેલાં. તો આ પણ તમને MCQ માટે પૂછાઈ શકે, જે તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી જ રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં થોડી ઇમેજીસ સાથે આપણે ડિસ્ક્રિપ્શન જોઈશું અને ત્યારબાદ એક લાસ્ટ ટોપિક તરફ આગળ વધીશું લેક્ચરના. ઓકે, અને તમારા ચેપ્ટરના સ્પેશિયલી. સો આજના લેક્ચરમાં અહીં આધુનિક માનવના ટોપિક સુધી જ આપણે ડિસ્કશન છે તે રાખીશું. તો એક ક્વિક રિવિઝન કરાવી દો ફટાફટ. આપણે કયા કયા ટોપિક છે તે આજના લેક્ચરમાં જોયા. તો આપણે શરૂઆત કરી મનુષ્ય અને એપ વચ્ચેના તફાવતથી. ત્યારબાદ પૂર્વ ઐતિહાસિક માનવના પ્રકારો જોયા, જેમાં સૌ પ્રથમ પ્રકાર આપણે જોયો હોમો હેબિલિસ. હોમો હેબિલિસ એટલે કે આદિમાનવ, પૂર્વ ઐતિહાસિક માનવ, તેનો પહેલો પ્રકાર હતો હોમો હેબિલિસ. બીજો પ્રકાર હતો હોમો ઇરેક્ટસ અને ત્રીજો પ્રકાર હતો હોમો સેપિયન્સ. ઓકે, પણ હોમો ઇરેક્ટસના ફરી પાછા 3 ઉપજાતિઓ હતી. કઈ કઈ? જાવામેન, પેકિંગ મેન અને હેઇડલબર્ગ મેન. અને ત્યારબાદ હોમો સેપિયન્સ. તો તેમાં પણ શરૂઆત થઈ નિએન્ડરથલ માનવથી, ત્યારબાદ રોડેશિયન માનવ અને ત્રીજું હતું ક્રો-મેગ્નોન માનવ. ક્રો-મેગ્નોન માનવ પછી આધુનિક માનવનો છેલ્લે વિકાસ થયો હોમો સેપિયન્સમાં, જેને કહેવાય હોમો સેપિયન્સ સેપિયન્સ. ઓકે, તો બસ આજના લેક્ચરમાં આપણે અહીં સુધી જ રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં ફરી આગળ વિવિધ ચર્ચાઓ છે તે ટોપિકની કરીશું.